गाइस जय माताजी। जब मम्मी मामन घरे वाडी આવી ગઈ છું જો તમને બતાવ હવે આપણે કઈ કાતરા ખાઈએ જો મારા હાથમાં ઓલરેડી છે તમને કાતરા ભાવતા હોય તો કોમેન્ટમાં કહેજો હાલો આપણે આગળ જઈએ મારી બેન મામી તો આગળ જાય છે હાલ આપણે આગળ જઈએ બધા ક્યાં જાય છે તો જોઈ લઈએ આપણે जो नीचे हम खड़बच्ची है हलाते नहीं आऊ आई छे अंदर थी गया अंदर થી આપણે આવી ગયા છીએ તાર પટીને હવે આપણે જઈએ કેલા આવી ગયા તો નાખો બતાવે જો કઈ આવું છે જો આવું તમે જો મારા પપ્પા કાંઈતા કરે હે નંદાપામાં ઊભા હે પછી ઉમંગમાં ઊભા હે બધા કાઢે જ છે કાંઈતા તમને મને તો થોડા થોડા કાંઈતા ભાવે બહુ ન ભાવે જે મારો ભાઈ આવ્યો હે કૃષ્ણા તે દોડતો હવે જો આવી ગયા હા મારા કેવો તડકો હે જો ભૂતળો ભૂતળો હે ભૂતળો જ છે એટલી વારમાં પહોંચી ગયો તો બાય મારે વેકેશન તો પડી ગયું હતું તો પછી હું મારા મામાની ઘરે ગઈ હતી વેકેશન કરવા પાછી જવાનું છું 15 દી મામાની ઘરે રહીશ 15 દી દક્ષાફયાની ઘરે રહીશ 15 દી ઘરે રહે એટલે બધાનું મેળ પડી જાય પછી ઓલરેડી 2-3 દિવસ વધે ને એમાં રમી લેવાય બરાબર ને અમારા ભારતી માસીયામાં બધા અહીંયા જ આવે છે કાંઈતરા ખાવા હાવ બધા આમ ઘરે બેઠા છે પવન ખાય છે અહીંયા બધી ગાયું છે દેખાતી નથી ગાયું જો તડકાની દેખાઈશ તમને પેલા અહીંયા હિંચકો હતો કાઢી નાખ્યો લાગે હતો જો પાછો આવ્યો કાંઈ હરમ તો હે નહીં જો આવ્યો બ્લોગ બનાવીશો તું હા ઇન્સ્ટાગ્રામમાં ના તો ઇન્સ્ટાગ્રામમાં પછી પપ્પા મૂકશે ને તો મારો ભાઈ હવે વ્લોગ બનાવશે મારી કોપી કરીને બરાબર ને હા જો કોપી કરીને કોપી ખબર ને ઓલી વખતે મેં બનાવ્યો હતો વિડીયો કે મારે પરીક્ષા આવતી હતી એટલે વિડીયો નહોતો બનાવતી પછી એના વિડીયોમાં મેં જોયું હતું કે હેલો ભાઈ જય માતાજી જો અમારી પરીક્ષા હતી એટલે વિડીયો નહોતો બનાવતો એટલે મારી કોપી હવે પાછી મારી કોપી કરશે બરાબર ને ગાઈસ કોપી કરવી મારા પપ્પા જો કે જોઈ લે પછી આમ બધા હાલો આપણે જઈએ આપણે ખાવા જઈએ આપણે આવું વાહ અહીંયા તો મોટું ઉડી ગયું અને અંદરથી જો અહીંયા બધા કાતરો ખોઈ છે અહીંયા આંબલી હું કાતરા સારિયા કાતરા મને આપો મરી આ છે કાતરા અને આયા બતાવી જો અહીંયા હું તમને આગળ બતાવું છું આવું છે આપણી કાંઈતરા ખાઈએ કાંઈતરા ઉપર તો જો તોડાઈ લાલ તો કેવો કોક પકડો તો મારે કેમ પકડું નાના મામા પકડી રાખો તો એ મારો હાથો પકડી દો એ મારો મારે આલ્યો જો જાદુ લઈ લીધું હાલે બે રુદ્રને આધુ નાખી દે ઈ નો ખાય ન ભાવે કાતરો લાલ છે તમને ભાવે તો કેજો હાલો આપણે ખાઈ કાતરા જો ખાઈ તો લી કેવા હે તો પેલા ખાતા તો લાલ ચમકદાર હે લાલ તોડીએ આપણે કેવું લાલ હે કેવું મીઠું હે મારી બેને દેતા પણ ખાતી તો હે ને એવા મસ્ત ના મીઠા હોય
તમે ખાજો આ હે ને બહુ ખટ્ટા મીઠા હોય અડધા રાખી દે ટાઈમ ન ખવાય એટલે અડધા રાખી દઈએ આપણે પાણીનો ટક ભરાય છે જો બતાવો પાત્રા હે આવડતું તો હે ને વિડિયો બનાવતા ડુ 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 તો હા આપણે ઘરે જાય બહુ તડકો થાય હાલો ખરીક વાર ઘરે જાય ફૂલ તડકો હે ફૂલ તડકો તડકો તો ફૂલ જાય હા કાળા કાળા થઈ જાવ મારા મમ્મીના મામાનું ઘર છે ને સામત પર આવ્યું છે તમે સામત પર આવ્યા હતા તો અહીંયા છાયો હો પેલા કઈ હિંચકો હતો કાઢી નાખ્યો લાગે છે જો હજી છે હાલો આપણે ખાઈ હિંચકો તમારે ખાવો હોય તો હાલો તો હિંચકો છે પણ ના ગાય ઊભી છે કેમ ખાવું મારે હાલો ખાઈ લો તો હા પે બેસી જો હિંચકામાં બેહાતું નથી હે આપણે હિંચકે આમાં બેહાતું નથી કેમ દેખાને ગાય હવે મેં હિંચકી ગઈ પડી જાય લાગ્યું મને તું કંઈક મારો ભાઈ બેઠો હમણાં ખબર પડશે મોબાઈલ જતો તારે મોટો માણ હોય ઓલા હિંચકો હતો આયા હતો નહીં આયા નતો એટલે આપણે બેસી હાલ તો આગળ જતો બેહા દેતો હવે એક પડીએ તો બેસી તો લઈ બેઠા નથી કીધું ના હિંચકામાં ગામડામાં હિંચકો હોય ને તો મજા જ પડી જાય જો 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 આમાં હિંચકાય નહીં ભાઈ આમાંનો હિંચકાય ભાઈ પડી જાય પકડી રાખવું પડે પણ આમાં નો બેહાય આ કેમ બેહવા મારે જો હવે આપણે કેમ આમાં બેસી આમાં તો બેહાતું નથી કેમ કરવું મારામાં બેહવું હોય તો હિંચકા ખાવાનું મન તો અગર ટાયર બાયર લગાડી દે તો થઈ જાતો એટલે હિંચકા લગાડી દે કેવી મજા આવે હવા નથી જગો ભાઈ હવા નથી જગો હવે હાલી જાય પેટ તો ફૂલ દુખે હે હવે છાયડામાં ઘડીક વાર જાય ઘડીક વાર છાયડા ભાઈ રેતી બહુ ગરમ છે હા કેવી ગરમ છે વાહ અહીંયા કેવું મસ્ત નવા છડું છે કેવું મસ્ત હવે મારી બેન અહીંયાથી મને બોલાવવા આવે છે હું કામ આવતી હોય હવે મને નથી ખબર ન કરી મને કોઈ દી વાઘેથી બોલાવવાનું આવે શું કામ છે કાતરા મેં ખાધા હવે મારે નથી ખાવા લાલ ચમકદાર હોય ને બહુ ભાવે જો આ બે ફરવા માંડી સારું ને ભાઈ ચાલ બતાવું આયા ગાય હવે હિંચકવું તો જોહે જ મારે નકર પડી જશે એમાં કાતું નથી પડી જાય એવું આવી બેસાઈ મને બીક લાગે આપણે ઘરે પણ બેસી જાય કોઈ પકડે નહીં તો સારું બેસી જાય બચી ગયા અહીંયા બેસી ગયા છીએ આપણે તમને આમાં બેસી જવાય હવે બીજે અંદર તો ન થાય અંદર તો
એટલે ખરેખર અહીંયા ટાઢો પવન આવે છે ને એટલે અહીંયા જ રહીએ આપણે. અહીંયા ટાઢો પવન આવે છે એટલે. તો આ છે મારો આજનો મિની બ્લોગ. બીજા મિની બ્લોગમાં જોડાતા રહેજો. પણ મારે તો બીજા મિની બ્લોગ બનાવવા જ નથી. કાનક બનાવો. બાય બાય બાય. ગાંડો આવ્યો. બાય.